Good morning, everyone. Again, we are back with the online sessions, and today I am going to start the fourth unit with the topic Demerits of International Trade. There are mainly 4 points which shows the disadvantages of the international trading. Under that, the first is dependence. Yes, if any country is importing goods from the other country, at that time one country has to be dependent on the other country for certain commodities, especially in case of the weapons. If we are importing weapons from the other countries, and if there is situation of war in the country, so what will happen કે જો કોઈ કન્ટ્રી એમ કહી દે કે હવે આ સિચ્યુએશનમાં અમે તમને વેપન્સ છે એ નહીં આપી શકીએ, તો આપણી કન્ટ્રી માટે બહુ ડેન્જરસ સિચ્યુએશન થઈ શકે. સો ઇન્ટરનેશનલ ટ્રેડિંગ છે ને એમાં આપણે બીજી કન્ટ્રી ઉપર કોઈ પણ કોમોડિટી માટે ડિપેન્ડન્ટ રહેવું પડે, એન્ડ ઇટ ઇઝ નોટ ગુડ ફોર ધ અધર કન્ટ્રી. કે વોરની સિચ્યુએશનમાં જો વેપનનું સપ્લાય જ ન થાય કે કોઈ બીજા એવા વોર ગુડ્સ હોય અને એ જો મિલિટરીને એવા વેપન્સ ન મળે, તો એ તો આપણી કન્ટ્રી માટે બહુ ડેન્જરસ પોઝિશન થઈ જાય. સો because of international trading we have to be dependent on for the commodities on other countries, and which is disadvantage, the biggest disadvantage of the international trading. The second point is instability. Yes, international trading creates instability in the economy. The depression of 1931, which is known as the Great Depression of 1931, was spread all over the world. જનરલી આપણે એમ કહેતા હોય કે સે ફોર એક્ઝામ્પલ આપણી કન્ટ્રીમાં અત્યારે ઇકોનોમી છે એ બેલેન્સ છે, ઇન્ફ્લેશન નથી અને ડિપ્રેશન પણ નથી. બટ આપણે સે ફોર એક્ઝામ્પલ કોઈ બીજી કન્ટ્રી પાસેથી કોમોડિટીઝ ઇમ્પોર્ટ કરીએ છીએ અને એ કન્ટ્રીમાં ડિપ્રેશન છે, તો એનો મતલબ શું થયો કે બધીના વસ્તુ છે કોમોડિટીઝ એના પ્રાઇઝીસ સાવ લો હશે, તો એ લો પ્રાઇસ પર જ આપણે કોમોડિટીઝ ઇમ્પોર્ટ કરશું અને એ ઇમ્પોર્ટેડ કોમોડિટી આપણી કન્ટ્રીમાં પણ લો પ્રાઇસ ઉપર સેલ કરશું. એટલે જુઓ, એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં ઇઝીલી ડિપ્રેશન છે એ સ્પ્રેડ થઈ જાય છે. એટલે ઇન્ફ્લેશન હોય કે ડિપ્રેશન એ બધી જ કન્ટ્રીમાં સ્પ્રેડ થાય છે. ઇટ ઇઝ નોટ લિમિટેડ ટુ ધ બાઉન્ડ્રીઝ ઓફ વન કન્ટ્રી, ઇટ વિલ સ્પ્રેડ ઓલ ઓવર ધ વર્લ્ડ. એટલે જેટલી કન્ટ્રી એ કન્ટ્રી સાથે કનેક્ટેડ છે ઇન ઇન્ટરનેશનલ ટ્રેડિંગ, એ બધી જ કન્ટ્રીમાં ડિપ્રેશન કે ઇન્ફ્લેશન છે એ સ્પ્રેડ થઈ જાય છે. સો ઇન્ટરનેશનલી જ્યારે ગુડ્સ અને સર્વિસીસ કે કેપિટલ છે એનું ટ્રેડિંગ થતું હોય ત્યારે ઇન્સ્ટેબિલિટી મેન્ટેન થશે ઇકોનોમીમાં. સો ધીસ ઇઝ ધ સેકન્ડ પોઈન્ટ. એન્ડ અગેન આ ઇન્સ્ટેબિલિટીની ઇફેક્ટ છે ને એ ગવર્મેન્ટ પોલિસીસ છે, ફૂલ એમ્પ્લોયમેન્ટ લેવલ છે, ઇકોનોમિક ગ્રોથ છે, આ બધું છે એ ફરીથી ચેન્જ કરવું પડે. કારણ કે અત્યારની સિચ્યુએશન છે, જુઓ અત્યારનું જ એક્ઝામ્પલ લઈએ આપણે કે આ કોરોનાની સિચ્યુએશન પાછી આપણી કન્ટ્રીમાં બગડતી જાય છે, તો ગવર્મેન્ટે કેટલા ડિસિઝન્સ નવા લેવા પડ્યા, તો એના લીધે આપણી ઇકોનોમી ઉપર કેટલી ઇફેક્ટ થાય છે. સો ઇટ વિલ ક્રિએટ ઇન્સ્ટેબિલિટી ઇન અવર કન્ટ્રી. The third point is inconsistent with the economic planning. યસ, દરેક કન્ટ્રીમાં છે ને ઇકોનોમિક પ્લાનિંગ થતા હોય છે, 5 year પ્લાનિંગ છે, 10 years પ્લાનિંગ છે. સો બિકોઝ ઓફ ધ ઇન્ટરનેશનલ ટ્રેડિંગ ઓર બિકોઝ ઓફ ફ્રી ફોરેન ટ્રેડ, આ જે ઇકોનોમિક પ્લાનિંગ છે ને એમાં કન્સિસ્ટન્સી મેન્ટેન નહીં થાય. કે ખબર જ યુ કેન નોટ પ્રિડિક્ટ ધ એક્ઝેક્ટલી કે કેટલું ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ છે એ આપણી કન્ટ્રીમાં થશે, અને એને લીધે જે ઇકોનોમિક પ્લાનિંગ છે ને એ પ્રોપરલી ઇફેક્ટિવલી ઇમ્પ્લિમેન્ટ નહીં થાય. બિકોઝ વેન દેર ઇઝ ફ્રી ટ્રેડિંગ, that is there is no restrictions on the international trading, at that time import અને એક્સપોર્ટનો ફ્લો કેવો હશે ને એ તમે એસ્ટિમેટ ન કરી શકો, એન્ડ દેટ ઇઝ વાય ઇકોનોમિક પ્લાનિંગ છે એમાં કન્સિસ્ટન્સી રહેશે નહીં. The fourth point is blow to infant industry. Yes, because of the international trading, જે ન્યૂલી એસ્ટાબ્લિશ્ડ ઇન્ડસ્ટ્રી છે, સ્પેશિયલી ઇન કેસ ઓફ અંડરડેવલપ્ડ કન્ટ્રીઝ, આ બધી ઇન્ડસ્ટ્રીને ઘણો બધો લોસ થાય છે. એનું રીઝન છે કે બિકોઝ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડિંગ જે ફોરેનમાંથી મલ્ટીનેશનલ કંપનીઝ છે આપણી કન્ટ્રીમાં એસ્ટાબ્લિશ થાય છે, તો એને લીધે શું થશે કે આપણી જે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી છે ને એનું કોઈ પરચેસ કરશે જ નહીં.
બિકોઝ નવી કંપનીઝ આવે તો કોમ્પિટિશન ક્રિએટ થાય અને નવી જે નાની જે સ્મોલ ઇન્ડસ્ટ્રી છે, ન્યૂલી એસ્ટાબ્લિશ ઇન્ડસ્ટ્રીઝ છે, એનું સેલ્સ થશે નહીં. અને જે એનું રીઝન છે કે મલ્ટીનેશનલ કંપની છે ને એ લોકો ટેકનોલોજીકલી એડવાન્સ્ડ હોય, એટલે ઓછી પ્રાઇસમાં સારી ક્વોલિટીવાળી પ્રોડક્ટ્સ છે એ પ્રોવાઈડ કરી શકે. એન્ડ બિકોઝ ઓફ ઓલ ધીસ રીઝન આજે ન્યૂ ઇન્ફન્ટ ઇન્ડસ્ટ્રી એટલે જે ન્યૂલી એસ્ટાબ્લિશ્ડ ઇન્ડસ્ટ્રીઝ છે એનો ગ્રોથ થતો નથી. અને અંડર ડેવલપ્ડ કન્ટ્રીમાં તો આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે નવી કંપનીઝને, ઇન્ડસ્ટ્રીઝને તમે એન્કરેજ કરો તો એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થાય અને એની સામે ઇન્કમ પણ જનરેટ થાય. સો બિકોઝ ઓફ ધ ઇન્ટરનેશનલ ટ્રેડિંગ આ ન્યૂ એસ્ટાબ્લિશ્ડ કંપનીઝ છે એને પ્રોપર એન્કરેજમેન્ટ મળતું નથી અને એને લીધે છે આ અંડર ડેવલપ્ડ કન્ટ્રીઝમાં એનો ગ્રોથ થતો નથી. So it is about the demerits of the international trading. Now we are going to discuss new point, that is balance of trade and balance of payments. So let us start with the meaning of balance of trade. Balance of trade represents a systematic record of transactions pertaining to all visible items of exports and imports during a given period. Balance of trade means what? At the end of the year આપણી કન્ટ્રી અને બીજી કન્ટ્રી વચ્ચે જેટલા પણ વિઝિબલ આઇટમ્સના ટ્રાન્ઝેક્શન થાય છે ને એ બધા જ ટ્રાન્ઝેક્શનનો ટોટલ નોન એઝ બેલેન્સ ઓફ ટ્રેડ. Thus, balance of trade of a country indicates the relationship between the aggregate value of exports and the aggregate value of imports during a year. Yes, આપણી કન્ટ્રી અને બીજી કન્ટ્રી વચ્ચે ડ્યુરિંગ અ પર્ટિક્યુલર યર, એક વર્ષની વાત છે, તો એગ્રીગેટ વેલ્યુ ઓફ ઇમ્પોર્ટ્સ અને એગ્રીગેટ વેલ્યુ ઓફ એક્સપોર્ટ, ઇટ મીન્સ તમે જેટલા કમોડિટી બીજી કન્ટ્રીમાંથી ઇમ્પોર્ટ કરો છો એની વેલ્યુ અને આપણી કન્ટ્રીમાંથી કોઈ બીજી કન્ટ્રીમાં જેટલા ગુડ્સ છે એ એક્સપોર્ટ કરીએ છીએ એની વેલ્યુ, ઇટ ઇઝ એને રિલેટેડ ટ્રાન્ઝેક્શન એટલે બેલેન્સ ઓફ ટ્રેડ. હવે અહીંયા એવું કીધું કે ટ્રાન્ઝેક્શન્સ રિલેટેડ ટુ વિઝિબલ આઇટમ્સ. વિઝિબલ આઇટમ્સ મીન્સ ગુડ્સ વિચ યુ કેન સી એન્ડ ટચ, એવા કોમોડિટીઝ જેને તમે જોઈ શકો છો અને ટચ કરી શકો છો. એટલે બેલેન્સ ઓફ ટ્રેડ છે ને એમાં ખાલી વિઝિબલ આઇટમ્સ છે ને એ જ ઇન્ક્લુડ થશે. નાઉ ઇફ the money value of export is greater than the money value of import, the balance of payment is said to be in surplus. જો એક્સપોર્ટ છે એ ઇમ્પોર્ટ કરતાં વધારે હોય તો એમાં ફેવરેબલ સિચ્યુએશન કહેવાય કે આપણે એક્સપોર્ટ વધારે કરીએ છીએ એટલે પેમેન્ટ વધારે મળશે અને ઇમ્પોર્ટ ઓછું કરીએ છીએ એટલે પેમેન્ટ ઓછું કરવું પડશે, એટલે ઇન્કમ વધારે જનરેટ થઈ અને પેમેન્ટ ઓછું થયું. ઇટ મીન્સ રિસીવેબલ્સ આર ગ્રેટર દેન ધ પેયેબલ્સ. સો when money value of export is greater than the money value of import, at that time balance of trade is said to be favorable. But when money value of imports is greater than the money value of exports, at that time balance of trade is unfavorable. જ્યારે ઇમ્પોર્ટ વધારે છે અને એક્સપોર્ટ ઓછું છે તો બેલેન્સ ઓફ ટ્રેડ છે એ અનફેવરેબલ કહેવાય. બટ વેન money value of imports is equals to the money value of exports, at that time balance of trade is said to be in balance. It means જેટલું તમે ઇમ્પોર્ટ કરો છો એની સામે તમે એટલું જ એક્સપોર્ટ કરો છો એટલે બેલેન્સ ઓફ ટ્રેડ છે એ બેલેન્સ્ડ છે. નાઉ અવર નેક્સ્ટ પોઈન્ટ ઇઝ મિનિંગ ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટ્સ. અત્યાર સુધી આપણે વાત કરી બેલેન્સ ઓફ ટ્રેડની. નાઉ ઇટ ઇઝ બેલેન્સ ઓફ પેમેન્ટ્સ. The balance of payments of a country is a systematic record of all economic transactions between the resident of a reporting country and resident of a foreign country during a given period of time. Yes, balance of payments means what? આપણી કન્ટ્રી એટલે એક રિપોર્ટિંગ કન્ટ્રી છે અને એક ફોરેન કન્ટ્રી છે, એના રેઝિડન્ટ્સ વચ્ચે ડ્યુરિંગ અ પર્ટિક્યુલર ટાઈમ એટલે એટ ધ એન્ડ ઓફ ધ યર આખા વર્ષમાં જેટલા પણ ટ્રાન્ઝેક્શન્સ થાય છે ને એ બધા ટ્રાન્ઝેક્શન્સનો રેકોર્ડ એટલે બેલેન્સ ઓફ પેમેન્ટ. Balance of payment indicates the total payments which a country has to make to the other country of the world and
the total payments which it has to receive from the other country of the world. એટલે બેલેન્સ ઓફ પેમેન્ટ્સમાં શું બતાવે છે કે આપણી કન્ટ્રી છે, સે ફોર એક્ઝામ્પલ, તો આપણે બીજી કન્ટ્રીને વર્લ્ડની ટોટલ કેટલું પેમેન્ટ કરવાનું છે અને એની સામે કેટલું પેમેન્ટ રિસીવ કરવાનું છે, એ બધા જ ટ્રાન્ઝેક્શન્સ છે એ બેલેન્સ ઓફ પેમેન્ટ્સમાં રેકોર્ડ થાય છે. એન્ડ બેલેન્સ ઓફ પેમેન્ટ્સ refers to the total receipts and total payments of a country in terms of foreign exchange during a given period of time. Yes, foreign exchange ની ટર્મ્સમાં ટોટલ જેટલું પણ રિસિપ્ટ્સ છે અને પેમેન્ટ્સ છે એની સાથે બેલેન્સ ઓફ પેમેન્ટ છે એ કન્સર્ન છે. અગેન બેલેન્સ ઓફ પેમેન્ટ ઇઝ ફોર અ ગિવન પીરિયડ ઓફ ટાઈમ, અને આપણી કન્ટ્રી અને બીજી કન્ટ્રી એટલે કોઈ પણ બે કન્ટ્રી વચ્ચે જેટલા પણ ટ્રાન્ઝેક્શન્સ થાય છે એ બધા જ ટ્રાન્ઝેક્શન્સનો ટોટલ મીન્સ બેલેન્સ ઓફ પેમેન્ટ્સ. ધ રિસિપ્ટ્સ એન્ડ પેમેન્ટ્સ આર મેડ ઓન અકાઉન્ટ ઓફ ધ ફોલોઈંગ ટ્રાન્ઝેક્શન્સ. હવે ધ ક્વેશ્ચન ઇઝ દેટ કે બેલેન્સ ઓફ ટ્રેડમાં આપણે કીધું કે વિઝિબલ આઇટમ્સને રિલેટેડ ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ થાય છે. તો બેલેન્સ ઓફ પેમેન્ટ્સમાં આ જે રિસિપ્ટ અને પેમેન્ટ્સ છે એ શેના રિલેટેડ, કયા ટ્રાન્ઝેક્શન્સને રિલેટેડ હોય છે એનું લિસ્ટ છે. ફર્સ્ટ ઓફ ઓલ વિઝિબલ એક્સપોર્ટ્સ એન્ડ ઇમ્પોર્ટ્સ, દેટ ઇઝ ધ ગુડ્સ વિચ યુ કેન સી એન્ડ ટચ. જેટલા ગુડ્સને તમે જોઈ શકો છો એવી બધા જ કમોડિટીનું ઇમ્પોર્ટ અને એક્સપોર્ટને રિલેટેડ ટ્રાન્ઝેક્શન્સ છે એ આમાં રેકોર્ડ થશે. દેન ઇનવિઝિબલ એક્સપોર્ટ્સ એન્ડ ઇમ્પોર્ટ્સ લાઈક સર્વિસીસ, ઇન્સ્યોરન્સ છે, બેન્કિંગ છે, શિપિંગ છે, એટલે આવી બધી ટુરિસ્ટ છે, ટેરિફ છે, ટ્રાફિક છે, એટલે આ બધા ટ્રાન્ઝેક્શન્સ છે ઇનવિઝિબલ છે એને તમે જોઈ શકતા નથી. સર્વિસીસ યુ કેન પ્રોવાઈડ બટ યુ કેન નોટ સી. તો આવા જે ઇનવિઝિબલ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ્સ છે એ પણ બેલેન્સ ઓફ પેમેન્ટ્સમાં એને રિલેટેડ ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ થાય છે. એન્ડ ધ થર્ડ ઇઝ ઇન્ટરનેશનલ મૂવમેન્ટ્સ ઓફ કેપિટલ. યસ, આપણી કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં ઇન્વેસ્ટમેન્ટ થતું હોય, મની ટ્રાન્સફર થતા હોય તો એ પણ અહીંયા કન્સિડર થાય, અને બીજી કન્ટ્રીમાંથી આપણી કન્ટ્રીમાં કેપિટલ ટ્રાન્સફર થતી હોય તો એ પણ અહીંયા આપણે કન્સિડર કરવું પડે. Now it is about the meaning of balance of trade and meaning of balance of payments. Now we are going to discuss the difference between balance of trade and balance of payments. I hope now you should clear with the difference કે બેલેન્સ ઓફ ટ્રેડ અને બેલેન્સ ઓફ પેમેન્ટમાં ડિફરન્સ શું છે. બેઝિકલી ધ ડિફરન્સ ઇઝ દેટ બેલેન્સ ઓફ ટ્રેડ is a narrow concept and balance of payment is comparatively a wider concept. Balance of trade only includes the transactions related to the visible items of export and imports, that is physical goods. જેટલા પણ ફિઝિકલ ગુડ્સના ટ્રાન્ઝેક્શન થાય છે ને એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ, બેલેન્સ ઓફ ટ્રેડમાં એ જ ઇન્ક્લુડેડ છે, એ જ ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ થાય છે. એન્ડ ધીસ આર કોલ્ડ ધ વિઝિબલ આઇટમ્સ ઓફ ટ્રેડ because they are recorded at the port and in the returns of the custom department. આ જેટલા પણ આઇટમ્સ છે ને વિઝિબલ ગુડ્સ છે એ કસ્ટમ પોર્ટ ઉપર રેકોર્ડ થતા હોય છે અને એ કસ્ટમ ડિપાર્ટમેન્ટ છે એના રિટર્ન્સમાં છે એ પોસ્ટ થતા હોય છે, રેકોર્ડ થતા હોય છે. દેટ ઇઝ વાય આ વિઝિબલ આઇટમ્સ છે એ બધી અહીંયા રેકોર્ડ થાય છે. બટ ઓન ધ અધર હેન્ડ the term balance of payment is wider in scope. It includes visible and invisible imports, items of exports and imports. Balance of payment છે ને એ વાઇડર છે સ્કોપમાં. બેલેન્સ ઓફ પેમેન્ટમાં આપણે વિઝિબલ ટ્રાન્ઝેક્શન્સ છે, વિઝિબલ કોમોડિટીઝના એ તો રેકોર્ડ કરીએ જ છીએ, બટ એની સાથે સાથે જેટલા પણ ઇનવિઝિબલ ગુડ્સ છે, જેટલી સર્વિસીસ છે, શિપિંગ છે, બેન્કિંગ છે, ઇન્સ્યોરન્સ છે, એ બધા ટ્રાન્ઝેક્શન્સ પણ રેકોર્ડ થાય છે. એન્ડ ઇન્ટરનેશનલ મૂવમેન્ટ ઓફ કેપિટલ ઇઝ ઓલ્સો રેકોર્ડેડ ઇન ધ બેલેન્સ ઓફ પેમેન્ટ્સ એન્ડ દેટ ઇઝ વાય ઇટ ઇઝ વાઇડર ઇન સ્કોપ. ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની આઇટમ્સ છે લાઈક કેપિટલ ટ્રાન્સફર છે, ઇન્ટરેસ્ટ પેમેન્ટ છે, ગિફ્ટ છે, ગ્રાન્ટ છે, આ બધી વસ્તુ છે એ બેલેન્સ ઓફ પેમેન્ટમાં રેકોર્ડ થાય છે. એન્ડ દેટ ઇઝ વાય વી કેન સે દેટ બેલેન્સ ઓફ ટ્રેડ
is only a part of the balance of payment, because balance of પેમેન્ટમાં જો આપણે વિઝિબલ ટ્રાન્ઝેક્શન્સ છે એ રેકોર્ડ કરતા હોય તો બેલેન્સ ઓફ પેમેન્ટમાં એ તો ઇન્ક્લુડ થઈ જ ગયા. સો વી કેન સે દેટ બેલેન્સ ઓફ ટ્રેડ ઇઝ ઓલરેડી ઇન્ક્લુડેડ ઇન ધ બેલેન્સ ઓફ પેમેન્ટ, એન્ડ દેટ ઇઝ વાય balance of trade is just a part of the balance of payment. So in short, balance of payment is a systematic record of all the receipts and payments of a country on account of transaction with the other countries of the world during the year, and the balance of trade forms only a part of the balance of payment. એટલે આપણી કન્ટ્રી અને બીજી કન્ટ્રી વચ્ચે ઓર કોઈ પણ બે કન્ટ્રી વચ્ચે એટ ધ એન્ડ ઓફ ધ યર આખા વર્ષમાં જેટલા પણ ટ્રાન્ઝેક્શન્સ થયા છે એનો ટોટલ ઇઝ નોન એઝ બેલેન્સ ઓફ પેમેન્ટ્સ. Now our next point is structure of balance of payment. The balance of payment of a country has two accounts. The first is current account and the second is capital account. Now let us discuss one by one. The current account balance of payments refers current international transactions which lead to an addition or utilization of national income. કરંટ અકાઉન્ટ ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટ છે ને એ એવા ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ કરે છે કે જેને લીધે કાં તો નેશનલ ઇન્કમ છે ને એ યુટિલાઇઝ થશે અને કાં તો નેશનલ ઇન્કમમાં એડિશન થશે. જો તમે ઇમ્પોર્ટ કરો છો તો એનો મતલબ એમ થયો કે તમે નેશનલ ઇન્કમને સ્પેન્ડ કરો છો, યુટિલાઇઝ થઈ, અને જો તમે એક્સપોર્ટ કરો છો તો ઇન્કમ રિસીવ થશે, એનો મતલબ એમ કે નેશનલ ઇન્કમમાં એડિશન થયું. સો કરંટ અકાઉન્ટના જેટલા પણ ટ્રાન્ઝેક્શન્સ છે એમાં નેશનલ ઇન્કમમાં કાં તો એડિશન થશે અને કાં એનું યુટિલાઇઝેશન એટલે યુઝ થશે. કરંટ અકાઉન્ટ ઇન્ક્લુડ્સ વિઝિબલ એક્સપોર્ટ્સ એન્ડ ઇમ્પોર્ટ્સ બોથ ઓન પ્રાઇવેટ એન્ડ ગવર્મેન્ટ અકાઉન્ટ. કરંટ અકાઉન્ટમાં જેટલા પણ વિઝિબલ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ છે, વેધર ઇટ ઇઝ પ્રાઇવેટ અકાઉન્ટ ઓર ગવર્મેન્ટ અકાઉન્ટ, એન્ડ અલોંગ વિથ દેટ ઇનવિઝિબલ આઇટમ્સ, વિઝિબલ આઇટમ્સ તો ઇન્ક્લુડ થાય જ છે બટ ઇનવિઝિબલ આઇટમ્સ પણ ઇન્ક્લુડ થાય છે, લાઇક શિપિંગ, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ ચાર્જીસ, ટુરિસ્ટ એક્સપેન્સીસ, રિસિપ્ટ્સ ઓફ ડિવિડન્ડ્સ એન્ડ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ which made abroad. એટલે તમે કોઈ ફોરેન કન્ટ્રીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો એના ઉપર તમને ઇન્ટરેસ્ટ મળે, એ પણ અહીંયા રેકોર્ડ થાય. અધર દેન દેટ ટ્રાન્સફર ઓફ પેમેન્ટ્સ લાઇક ગિફ્ટ છે, ડોનેશન છે, ગ્રાન્ટ્સ છે, વોર ઇન્ડેમનિટી છે, આ બધું જ છે એ કરંટ અકાઉન્ટમાં ઇન્ક્લુડ થાય છે. એન્ડ વન મોર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ટુ બી નોટેડ ઓવર હિયર ઇઝ દેટ current account balance of payments is a record of current international transactions of a country tries to achieve a balance in the current account, and if there is any deficit in the current account it is met out of the capital account. Important point, કરંટ અકાઉન્ટમાં જો ડેફિસિટ હશે ને તો એ ડેફિસિટ માટે કેપિટલ અકાઉન્ટમાંથી છે એ ટ્રાન્સફર થઈ અને એ ડેફિસિટને આપણે રિમૂવ કરી શકીએ. Next is capital account. Capital account balance of payments indicates long-term investment and capital movements as also gold transactions and changes in the currency reserves, including changes in the foreign exchange asset with the central bank of the country. Capital account છે જે બેલેન્સ ઓફ પેમેન્ટનું એ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ અને કેપિટલ મુવમેન્ટ્સ છે ને એ ઇન્ક્લુડ કરે છે. ગોલ્ડ ટ્રાન્ઝેક્શન્સ પણ ઇન્ક્લુડ થાય છે. ઇફ દેર ઇઝ એની ચેન્જીસ ઇન ધ કરન્સી રિઝર્વ તો એ પણ અહીંયા ઇન્ક્લુડ થાય છે. સો કેપિટલ અકાઉન્ટ છે ઇટ ઇઝ રિલેટેડ ટુ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ કેપિટલ મુવમેન્ટ ફ્રોમ વન કન્ટ્રી ટુ ધ અધર કન્ટ્રી. એટલે સેન્ટ્રલ બેંક પાસે કોઈ ફોરેન એક્સચેન્જ અસેટ છે, રિઝર્વ છે, એમાં કોઈ ચેન્જીસ થશે તો એ પણ એમાં ઇન્ક્લુડ થશે. સો આજે આટલું રાખીએ. ઇન અવર નેક્સ્ટ સેશન આઈ એમ ગોઈંગ ટુ એક્સપ્લેન કરંટ અકાઉન્ટ એન્ડ કેપિટલ અકાઉન્ટ ઓફ ધ બેલેન્સ ઓફ પેમેન્ટ. એટલે કરંટ અકાઉન્ટમાં કઈ કઈ આઇટમ્સ ઇન્ક્લુડ થાય છે એનું લિસ્ટ અને કેપિટલ અકાઉન્ટમાં કઈ આઇટમ્સ ઇન્ક્લુડ થાય છે એનું લિસ્ટ આપણે ડિસ્કસ કરશું ઇન અવર નેક્સ્ટ સેશન. સો આઈ હોપ નાવ યુ આર ક્લિયર વિથ ધ મિનિંગ ઓફ balance of trade and balance of payments with its difference. Thank you so much. See you all in the next session.